નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગર રાજકોટ હાઈવે પર અમરગઢ અને આંબલા ગામ વચ્ચે પાઇપ ભરેલો ટ્રક પલટી ખાઈ ગયો હતો। અકસ્માતની આ ઘટનામાં ટ્રકને સારું એવું નુકસાન થયું હતું। સિહોર તાલુકાના અમરગઢ અને આંબલા ગામ વચ્ચે આજે પાઇપ ભરેલો ટ્રક પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો। આ ઘટનામાં ટ્રકને સારું એવું નુકસાન થયું હતું। અકસ્માતના પગલે રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો। અકસ્માતની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। કચ્છના અંજારથી પાઇપ ભરીને ટ્રક ભાવનગર આવી રહ્યો હતો ત્યારે આંબલા નજીક અકસ્માત થયો હતો।